હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેન્સ વિશે સમજૂતી મેળવવાની છે. ટેન્સને આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં કાળ તરીકે ઓળખીએ છીએ, પરંતુ કાળ સમજતા પહેલાં તેના વિશેની બેઝિક એટલે કે જે સામાન્ય માહિતી છે એ સમજવી ખૂબ જરૂરી છે. આપણે મિત્રો જાણીએ છીએ કે કાળમાં કર્તા, કર્મ અને ક્રિયાપદને આધારે જ કાળ બનતા હોય છે. તો પહેલાં કર્તા શું છે, કર્મ શું છે અને ક્રિયાપદ શું છે, તેને અંગ્રેજીમાં શું કહેવાય છે તેના વિશેની માહિતી મેળવીએ. તો મિત્રો ચાલો આપણે જોઈએ કર્તા, કર્મ અને ક્રિયાપદની સમજૂતી. સૌપ્રથમ છે કર્તા. કર્તાને આપણે અંગ્રેજીમાં સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. હવે કર્તાની એક સામાન્ય વ્યાખ્યા છે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કર્તા કોને કહેવાય છે. વાક્યમાં થતી ક્રિયાના કરનારને કર્તા કહેવાય છે. ક્રિયાનો કરનાર હોય તેને કર્તા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કોણ વડે પ્રશ્ન પૂછવાથી પણ કર્તા મળે છે. એટલે કે આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ, કોઈ વ્યક્તિ ક્રિયા કરતું હોય છે અને આપણે એમ પૂછીએ કે કોણ ક્રિયા કરે છે, તો એ વ્યક્તિ આપણને મળે છે કે આ વ્યક્તિ ક્રિયા કરે છે. તો આ આધારે કોણ દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આને આપણે એક સામાન્ય ઉદાહરણ તરીકે સમજીએ. ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. છોકરો ક્રિકેટ રમે છે. હવે અહીંયા આપણે કર્તા શોધવાનો છે. તો કર્તા કોણ છે એ જોઈએ. તો ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. છોકરો ક્રિકેટ રમે છે. તો આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ તો આપણને કર્તા મળશે. આપણે એવી રીતે પ્રશ્ન પૂછીએ કે કોણ ક્રિકેટ રમે છે, તો જવાબમાં આપણને મળશે છોકરો, કે છોકરો ક્રિકેટ રમે છે. તો મિત્રો આપણે અહીંયા એક્ઝામ્પલમાં જોઈએ છીએ કે ધ બોય અને છોકરા નીચે અંડરલાઇન કરેલી છે. એટલે કે કર્તા કોણ છે વાક્યમાં, તો કે ધ બોય છે, છોકરો છે. તો આ પ્રમાણે આપણે જે ક્રિયા કરે છે, કોણ ક્રિયા કરે છે, અથવા તો કોણ વડે પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળે છે. અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોયું કે કોણ ક્રિકેટ રમે છે, તો કે છોકરો ક્રિકેટ રમે છે. તો અહીંયા વાક્યમાં કર્તા કોણ થયો, તો કે છોકરો. તો મિત્રો આગળ જોઈએ કર્મ. કર્મને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ એટલે આપણે એને બીજા અર્થમાં લઈએ તો પાછળના શબ્દો, એટલે કે વધારાના શબ્દો હોય એને આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાક્યમાં કર્મને શોધવો હોય, અથવા તો કર્મ ક્યાં છે, કેવી રીતે એ આપણને યુઝફુલ છે ટેન્સમાં, કાળમાં, એ જોઈએ. ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછતા જવાબ કર્મ મળે છે. ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછતા કર્મ મળે છે. એટલે કે આપણે વાક્યમાં દાખલા તરીકે સમજીએ એક્ઝામ્પલમાં જોઈને કે ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. છોકરો ક્રિકેટ રમે છે. હવે આપણે પહેલાં જોયું કે કર્તા જોયું હતું કે કોણ વડે પ્રશ્ન પૂછવાથી કર્તા મળે. આપણે પૂછ્યું હતું કે કોણ ક્રિકેટ રમે છે, તો કે છોકરો. હવે આપણે જ્યારે કર્મ શોધવું હોય તો આપણે શું અથવા કોને પ્રશ્ન પૂછતા જવાબ કર્મ મળે. તો વાક્યમાં આપણે જોવાનું છે કે છોકરો શું રમે છે. તો છોકરો જવાબ શું આવશે, તો કે ક્રિકેટ રમે છે. જો અહીંયા એક્ઝામ્પલમાં મેં અંડરલાઇન કરેલી છે ક્રિકેટ નીચે કે છોકરો ક્રિકેટ રમે છે, તો પ્રશ્ન એવો પૂછીએ કે છોકરો શું રમે છે, તો જવાબ મળશે ક્રિકેટ. તો શું પ્રશ્ન પૂછવાથી આપણને શું મળ્યું, તો કે કર્મ મળ્યું, ઓબ્જેક્ટ મળ્યું. રાઈટ. તો મિત્રો આપણે અહીંયા જોયું કે કર્તા કોણ હોય છે, તો કે ક્રિયાનો કરનાર હોય છે, અને કોણ વડે પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા મળે છે, અથવા તો એમ કહી શકાય કે સબ્જેક્ટ મળે છે. એવી જ રીતે શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ એટલે કે ઓબ્જેક્ટ મળે છે. બંનેમાં મેં એક્ઝામ્પલ એક જેવા જ લીધા છે જેના કારણે તમે સમજી શકો. ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. છોકરો ક્રિકેટ રમે છે. હવે હું કર્તા મારે શોધવો હોય તો હું એવી રીતે કહી શકું કે કોણ ક્રિકેટ રમે છે, તો કે છોકરો. પછી બીજો કર્મ મારે શોધવું હોય તો હું એમ પણ કહી શકું કે છોકરો શું રમે છે, તો કે છોકરો ક્રિકેટ રમે છે. તો અહીંયાથી આપણને પ્રશ્ન પૂછવાથી કોણ અથવા શું એવા પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા અને કર્મ મળે છે. હવે મિત્રો આગળ જોઈએ ક્રિયાપદ. મિત્રો ક્રિયાપદ એટલે કે એને અંગ્રેજીમાં વર્બ તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે જ્યારે આપણે કાળ ભણવાની શરૂઆત કરશું ત્યારે વર્બ એ સૌથી મહત્ત્વનો આપણે કહેવાય ને કે ઇન્ગ્રીડિયન્ટ છે, તો એ પ્રકારનું કાળમાં પણ ક્રિયાપદ એ ખૂબ જ મહત્ત્વનું ઇન્ગ્રીડિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયાપદ એટલે શું? તો કે વાક્યમાં થતી ક્રિયા દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહે છે. વાક્યમાં થતી ક્રિયા દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહે છે. એટલે કે જે કોઈ પણ ક્રિયા કરતી હોય અથવા તો કરતું હોય તો એને આપણે ક્રિયાપદ કહે છે. કયા કયા ક્રિયાપદ હોઈ શકે? તો કે રમવું, ખાવું, પીવું, ચાલવું. તો આ બધી શું થઈ? તો કે ક્રિયા થઈ. એ ક્રિયા થઈ રહી છે. આપણે એમ કહીએ કે માનસી રમી રહી છે, રમેશ ખાઈ રહ્યો છે. તો એ શું ક્રિયા કરી રહ્યો છે? તો કે ખાવાની. પછી માનસી શું કરી રહી છે? તો કે રમવાની. રાઈટ. તો એના પછી આગળ જોઈએ. જે શબ્દ પરથી ક્રિયાપદનું મૂળ રૂપ બને તેને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ઇન્ફિનિટિવ કહે છે. એને આપણે સામાન્ય રીતે ટુ બીના રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટુ બીનું રૂપ એટલે કે મૂળ રૂપ. હવે અંગ્રેજીમાં આપણે એને સમજવું હોય તો ટુ બીના રૂપ એટલે ટુ પ્લે, ટુ ગીવ, ગીવ એટલે આપવું, ટુ ઈટ એટલે ખાવું, ટુ ડ્રિંક એટલે પીવું. તો આ ટુ બીના રૂપો થયા જેને ક્રિયાપદના મૂળ રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, મેં અહીંયા લખેલું જ છે ટુ બીના રૂપો. તો ટુ પ્લે એટલે રમવું, ટુ ઈટ એટલે ખાવું, ટુ ગીવ એટલે આપવું. તો આવા ઘણા બધા હજારો જેવા ક્રિયાપદો આપેલા છે અને આ બધા જ ક્રિયાપદો આપણે કાળમાં વાપરવાના છે, એનો યુઝ કરવાનો છે. હવે ક્રિયાપદને આપણે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખાય? તો આપણે એને એક એક્ઝામ્પલ તરીકે જોઈએ. મેં એક્ઝામ્પલ સેમ જ લીધું છે. ધ બોય પ્લેઝ ક્રિકેટ. છોકરો ક્રિકેટ રમે છે. હવે આપણે શું અહીંયા જોયું? ક્રિયાપદ કેવી રીતે આપણે શોધી શકાય? તો કે ક્રિયા દર્શાવતા શબ્દને. તો આપણે અહીંયા એક્ઝામ્પલમાં જોઈએ કે પ્લે શું છે? તો કે ક્રિયાપદ છે. પ્લે એટલે રમવું. તો એ ક્રિયા થઈ, રમવાની ક્રિયા. હવે આની જગ્યાએ હું એમ પણ લખું ધ બોય ઇટ્સ ડિલિશિયસ ફૂડ. છોકરો સરસ મજાનું સ્વાદિષ્ટ ખાવાનું ખાય છે. તો ઈટ એટલે શું થયું? તો કે ખાવાની ક્રિયા થઈ. તો અહીંયા આપણે ક્રિયાપદ તરીકે ખાવાની ક્રિયા અથવા તો રમવાની ક્રિયા આ બધા જ ને શું કહી શકાય? તો કે ક્રિયાપદ કહી શકાય છે. કરતા જો કોઈ પણ પ્રકારની ક્રિયા કરતો હોય એને આપણે ક્રિયાપદ અથવા તો વર્બ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું કે કર્તા, કર્મ અને ક્રિયાપદની આપણને સમજૂતી મેળવી લીધી છે. કર્તા કોને કહેવાય? તો કે વાક્યમાં ક્રિયા કરનાર હોય અથવા તો કોણ વડે પ્રશ્ન પૂછીએ તો આપણને કર્તા મળે છે એટલે કે સબ્જેક્ટ. પછી કર્મ કેવી રીતે મળે? તો કે શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ એટલે કે ઓબ્જેક્ટ મળે છે. પછી છે ક્રિયાપદ એટલે કે વર્બ. તો જે ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ અથવા તો અંગ્રેજીમાં એને ટુ બીનું મૂળરૂપ અથવા તો ક્રિયાપદનું મૂળરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રિયા દર્શાવતા શબ્દ કેવા કેવા હોય છે? તો કે ટુ પ્લે, ટુ ઈટ, ટુ ગીવ, ટુ બ્રિંગ, ટુ બ્રેક. આ બધા જ ક્રિયાપદના શબ્દો છે જે ક્રિયા દર્શાવે છે. એટલે કે રમવું, ખાવું, પીવું, તોડવું, ભાગવું. તો આ બધા ક્રિયાપદના શબ્દો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક એક્ઝામ્પલની એક્સરસાઇઝ કરીએ અને એના દ્વારા આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ કેવા હોય અને એને કેવી રીતે ઓળખાય તેની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે થોડાક સેન્ટેન્સની એક્સરસાઇઝ લીધી છે જેમાં સૂચના એવી છે ફાઇન્ડ આઉટ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ ફ્રોમ ધ સેન્ટેન્સીસ. હવે અહીંયા પહેલું સેન્ટેન્સ છે માય મધર આસ્ક મી અબાઉટ હોમવર્ક. મારી મમ્મી મારા હોમવર્ક વિશે મને પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કર્તા શોધવો હોય તો કોણ હોઈ શકે? તો કે કર્તા હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે છે. તો વાક્યની શરૂઆતમાં કર્તા હોય તો અહીંયા આપણે વાક્યમાં જોઈએ માય મધર. તો માય મધર એ કર્તા છે. પછી ક્રિયાપદ કયું છે? ક્રિયાપદ આપણે ખ્યાલ છે કે ક્રિયાપદ એટલે કે ક્રિયા કરનાર શબ્દ. તો અહીંયા આસ્ક એટલે પૂછવું. તો મમ્મી શું ક્રિયા કરી રહી છે? તો કે મમ્મી પૂછવાની ક્રિયા કરી રહી છે. એટલે આસ્ક એટલે એ શું થયું? તો કે ક્રિયાપદ. અંગ્રેજીમાં એને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ. પછી આસ્ક મી અબાઉટ હોમવર્ક.
મને હોમવર્ક વિશે પૂછી રહી છે. તો ઓબ્જેક્ટ કર્મ શું થયું? શું પૂછી રહી છે અથવા કોને પૂછી રહી છે? તો હોમવર્ક વિશે પૂછી રહી છે અને કોને? તો કે મને પૂછી રહી છે. એટલે કર્મ શું આવ્યું? તો કે મી અબાઉટ હોમવર્ક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અલગ અલગ પાર્ટ્સ પાડીએ અને એના આધારે આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મને મેળવીએ. તો કે માય મધર છે કર્તા એટલે કે સબ્જેક્ટ, આસ્ક થયું ક્રિયાપદ એટલે કે ક્રિયા કરનાર છે, ક્રિયા દર્શાવે છે આસ્ક, અને ઓબ્જેક્ટ શું છે? તો કે મી અબાઉટ હોમવર્ક. એવી જ રીતે બીજું સેન્ટેન્સ જોઈએ, શી કુક્સ સ્પાઇસી ફૂડ. તો અહીંયા કર્તા કોણ છે? તો કે શી. પછી ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? તો કે કુક્સ. કુક્સ એટલે કે રાંધવું. તેણી રાંધી રહી છે. એવી રીતે દર્શાવવું હોય તો શી કર્તા છે, શું કરી રહી છે? તો કે રાંધે છે, સ્પાઇસી ફૂડ બનાવે છે. તો શી એ કર્તા છે. ક્રિયાપદ કયું છે? તો કે કુક્સ. અને કર્મ કયું થયું? તો કે સ્પાઇસી ફૂડ. હવે આપણે પ્રશ્ન એવો સમજવો હોય કે કોણ કર્તા શોધવો હોય તો આપણે પહેલાં પ્રશ્ન પૂછીએ કે કોણ સ્પાઇસી ફૂડ બનાવી રહ્યું છે? તો કે શી. તો શી આપણને કર્તા મળી ગયો. હવે આપણે ક્રિયાપદ ખબર છે કે ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? તો કે કુક્સ. કુક્સ એટલે શું થાય? તો કે રાંધવું. એ એક ક્રિયા થઈ. હવે આપણે ઓબ્જેક્ટ મેળવવો છે તો ઓબ્જેક્ટ કેવી રીતે મેળવી શકાય? તો કે શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી. તો આપણે શું વડે પ્રશ્ન પૂછીએ તો તેણી શું બનાવી રહી છે, એ પરથી આપણને ખ્યાલ આવે કે તેણી સ્પાઇસી ફૂડ બનાવી રહી છે. તો આપણને ઓબ્જેક્ટ મળી ગયું સ્પાઇસી ફૂડ. તો એ રીતે મિત્રો આપણે અલગ તારવી શકીએ કે શી એ કર્તા છે, કુક્સ એ ક્રિયાપદ છે અને સ્પાઇસી ફૂડ એ કર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે પણ બીજા જે સેન્ટેન્સ આપેલા છે એની એક્સરસાઇઝ તમારે જાતે કરીને મને બતાવવાની રહેશે. આશા રાખું છું કે બધાને સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.